સુરત શહેરના કતારગામ વિસ્તારમાં નાસિરનગરનું ડિમોલિશન કોણે કર્યું? હવે સવાલો ઊભા થયા. સુરતના કતારગામ વિસ્તારમાં નાસિરનગરમાં શનિવારના દિવસે બુલડોઝર ગજરિયા અને પરવારમાં 200થી વધુ મકાનો કાટમાળમાં ફરવાઈ ગયા. કોઈનું ઘર તૂટ્યું, કોઈના સપના તૂટ્યા તો કોઈનું આખું જીવન જ રસ્તા પર આવી ગયું. 200થી વધુ પરિવારો થયા ઘર વિહોણા. સ્થાનિકોનો આરોપ છે કે કોઈ પૂર્વ નોટિસ આપવામાં આવી નહીં, કોઈ લેખિત જાણકારી કરવામાં આવી નહીં અને કોઈ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વગર જ સીધી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી. પરિણામે 200થી વધુ પરિવારો એક જ દિવસમાં ઘર વિહોણા બની ગયા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂરા અને ખાકી રંગના કપડાં પહેરેલા લોકો સ્થળ પર આવ્યા હતા. લોકો માનતા હતા કે સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આખી ઘટનામાં સૌથી મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પીડિતો જવાબ માંગવા કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા. કોંગ્રેસના નેતાએ અસરગ્રસ્ત પરિવારો સુરત મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને વૈકલ્પિક આવાસની માંગ સાથે રજૂઆત કરી, પરંતુ અધિકારીઓએ જે જવાબ આપ્યો તે ચોંકાવનારો હતો. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાના જણાવ્યા મુજબ કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે ડિમોલિશન સાથે તેમનો કોઈ સંબંધ નથી. સાથે કોંગ્રેસના નેતા વિપુલ ઉદનાવાલાએ પણ કહ્યું, આ મામલે સવાલોનો ઢગલો થયો છે. જો કોર્પોરેશન કાર્યવાહી કરી નથી તો 200થી વધુ મકાનો તોડ્યા કોણે? શું કોઈ ખાનગી ટોળકીએ સરકારી તંત્રના નામે બુલડોઝર ફેરવ્યા? શું કોઈ જમીન માફિયાએ પોતાની મનમાની ચલાવી? અને જો આવું થયું હોય તો તંત્ર આખો દિવસ શું કરી રહ્યું હતું? સૌથી ગંભીર બાબત એ છે કે આટલી મોટી કાર્યવાહી બાદ પર કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટના જજો દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે કે કોઈને પણ નોટિસ આપ્યા વગર ઘર તોડવું નહીં, બાંધકામ તોડવું નહીં, વગર નોટિસે ડિમોલિશન કરવું નહીં. છતાં સુરત શહેરમાં નાસિરનગરમાં સૌથી મોટું મેગા ડિમોલિશન થયું અને જેમાં વાયરલ વિડીયો થયા. પોલીસ અધિકારીઓ, એસએમસીના અધિકારીઓની સામે મેગા ડિમોલિશન થયું અને સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો કે વગર નોટિસે અમારા ઘરના ડિમોલિશન થઈ રહ્યા છે. હવે આ બધા માટે જવાબદાર કોણ આની જવાબદારી લઈ રહ્યું છે? પ્રશ્ન માત્ર ડિમોલિશનનો નથી, પ્રશ્ન જવાબદારીનો પણ છે. પ્રશ્ન છે કાયદાના શાસનનો, પ્રશ્ન સામાન્ય નાગરિકના અધિકારનો છે. કારણ કે જો 200થી વધુ મકાનો તૂટી જાય, સેંકડો લોકો ઘર વિહોણા બની જાય, અચાનકથી તેમના ઘર તૂટી જાય અને ત્યારબાદ પણ જવાબદાર કોણ છે તેનો જવાબ ન મળે તો પછી આને વહીવટી નિષ્ફળતા નહીં તો બીજું શું કહેવાય? નાસિરનગર ડિમોલિશન કેસ હવે માત્ર સ્થાનિક મુદ્દો રહ્યો નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકો પોલીસ ફરિયાદની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસ પર પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવાની વાત કરી, ત્યારે 200થી વધુ મકાનો જમીનદોસ્ત કરનાર કોણ અને જવાબદારો સામે કાર્યવાહી હવે ક્યારે થશે? કોણ એના ઉપર કાર્યવાહી કરશે? તમામ સવાલોના જવાબ હાલમાં પ્રશ્નાર્થ ચિહ્નોમાં ઊભા રહ્યા છે. જ્યારે તંત્રએ કહ્યું કે એસએમસીના અધિકારીઓ ન હતા તો ડિમોલિશનમાં એસએમસીની ટીમ સામેલ ન હોવાના દાવાથી અનેક સવાલો ઊભા થયા. મનપા કમિશનરે કહ્યું અને નોટિસ પણ આપી નથી અને ડિમોલિશન પણ કરવામાં આવ્યા નથી અને કોઈને મોકલવામાં પણ આવ્યા નથી, તો ડિમોલિશન કરનારાઓની ઓળખ અંગે રહસ્ય ઘેરાયું. એસએમસી જેવા યુનિફોર્મમાં દેખાયેલા લોકો કોણ હતા? સાદા ડ્રેસમાં હથિયારો સાથે આવેલા લોકોની ભૂમિકા ચર્ચામાં. તોડફોડ માટે કઈ સત્તાની મંજૂરી લેવાઈ હતી તે અંગે પ્રશ્ન. નાસિરનગરના રહેવાસીઓએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવી. એસએમસીના નામ અને યુનિફોર્મના દુરુપયોગનો આક્ષેપ સામે આવ્યા. ડિમોલિશન ગેરકાયદેસર કે કાયદેસર? તંત્ર સામે જવાબદારીનો સવાલ. નકલી તંત્ર દ્વારા કાર્યવાહી થઈ હોવાનો દાવો. સત્ય બહાર લાવવાની લોકો દ્વારા માંગ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જી વિપુલભાઈ, નાસિરનગર માટે સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે, તો શું એમાંથી જવાબ આપવામાં આવ્યો? નાસિરનગર બોગસ ડિમોલિશનમાં જે રીતનું સરકારી તંત્ર, મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ વિભાગે કોઈપણ નિયમ અને કાયદાનું પાલન નહીં કરી માનવતાને સરેઆમ શરમ કરી શરમજનક સ્થિતિમાં લાવી અને 100 જેટલા ઘરો ને તોડી નાખવામાં આવ્યા છે. ત્યાં ગરીબ અને કામદાર, મજૂર, નાના લોકો રહેતા હતા અને તેઓને ખબર પણ નહીં હતી કે મારું ઘર તૂટવાનું છે. સુરત મહાનગરપાલિકાનો ઠરાવ છે, એના નિયમ છે કે જેનું પણ ઘર તોડવાનું હોય અથવા કોઈક મિલકત હટાવવાની હોય તો તેમને કાયદા મુજબ 21 દિવસની નોટિસ આપવામાં આવે છે. તેમને એમના સમય, એનો સામાન હટાવવા માટે અથવા એમની જે બી પરિસ્થિતિથી એને નવી પરિસ્થિતિમાં જવા માટેનો સમય આપવામાં આવે છે. અને જે પણ સુરત શહેરના વિકાસ માટે પોતાનું ઘર કે ખાડી કિનારે હોય, નદી કિનારે હોય, રોડ કિનારે હોય કે સરકારી જમીન કોર્પોરેશનની જમીન પર હોય તો તેમને સરકાર દ્વારા એટલે કોર્પોરેશન દ્વારા એમને પુનર્વસન માટેની જગ્યા આપવામાં આવે છે અને મકાન આપવામાં આવે છે. પણ આ બધા નિયમો
બિલ્ડરોને સાથે મળી આ વ્યવસ્થાની અંદર બિલ્ડરો હતા, બિલ્ડરોના અસામાજિક તત્વો હતા, સાદા ડ્રેસમાં પોલીસો હતા અને કોર્પોરેશનના અધિકારીઓ હતા. આ બાબત સર અમે જાણકારી કરતા જ્યારે અમને ખબર પડી કે કોર્પોરેશનના અધિકારી પાસે ગયા તો કોર્પોરેશનના અધિકારી કહે છે કે આ અમારી એક્ટિવિટી ન હતી, અમારી આ પ્રવૃત્તિ નહીં હતી, અમારો આ ધંધો જ નહીં હતો તોડવાનો. અમે નોટિસ પણ નહીં આપીને અમારું કામ જ નથી. આ કોણ કરી ગયું? મશીનરી કોર્પોરેશનની, અધિકારીઓ કોર્પોરેશનના, કામ કરનારો કોર્પોરેશનના, પોલીસ, બધું જ સરકારનું. પણ તે એવું કહે છે અમે લોકોએ નથી તોડ્યું. તો આ 100 જેટલા માઇનોરિટી મુસ્લિમ ગરીબ લોકોને ઘર વિહોણા કરી દીધા. તો આ કૃત્ય કોણે કર્યું એનો જવાબ આજે સરકાર અમને આપી શકી નથી. અમે એમની પાસે માંગ્યો છે કે તમે પોલીસ બંદોબસ્ત માંગ્યો, પોલીસને પૂછ્યું કે તમારી પાસે કોણે માંગ્યો પોલીસ, એને પણ અમને કાગળ નથી આપ્યો. કોર્પોરેશનના કમિશનર સાહેબને મળ્યા, કમિશનર સાહેબ કહે કે આ એક્ટિવિટી અમારા સ્ટાફ તરફથી નથી થઈ. સ્ટાફ ત્યાં હાજર હતો, વિડીયો, કેમેરા, પુરાવા બધું જ છે. પણ આ કઈ રીતની સરકાર ચાલે છે એ લોકોએ બિલ્ડરો સાથે સાઠગાંઠ કરી અને આ રીતે ગરીબોની જગ્યા ખાલી કરાવવાનો એક સોપારી લીધી હોય અથવા એક ગુનાહિત કૃત્ય કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે. આગળ શું કયા પ્રકારની રણનીતિ કોંગ્રેસની રહેશે? અમે હમણાં તમામ પુરાવાઓ ભેગા કરી રહ્યા છે અને આ પુરાવાના આધારે અમે ઉચ્ચ ન્યાયાલયમાં જઈએ છીએ. એમને તો રજૂઆત કરી જ છે, એમના ઉચ્ચ અધિકારીઓને કરી છે, કમિશનરને કરી છે, કલેક્ટર સાહેબને કરી છે. તેમજ અમે આ બાબતસર હ્યુમન રાઇટ્સ કમિશનમાં પણ જશું અને આ કેસ ખૂબ જ મજબૂતાઈથી લડશું. અને ગરીબ અને જે અન્યાય થયેલો છે, જેવા ગરીબ અને નાના માણસોના માટે કોંગ્રેસ હંમેશા સાથે રહે છે. તેઓના ઘર વિહોણા થઈ ગયા છે, તેઓના પરિવાર આજે રોડ પર આવી ગયા છે, તેઓને ન્યાય અપાવવાનો અમારો પહેલું કામ છે, એ અમે શરૂઆત કરી છે.